નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેતન પરમાર નેક્સસ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે ખાસ વાત કરવાની છે કે જે નેક્સસની નવી એક શ્રેણી આવી છે માસ્ટરપીસ, કે જે ક્રોપ સ્પેશિયલ છે. તો આમાં શું છે, અને આજે હું જે અત્યારે આવ્યો છું જામખંભાળિયામાં અપના કિસાન મોલ, તેમનું નામ છે નિલેશભાઈ ચોપડા. નમસ્કાર. એમનો હું શોર્ટકટમાં પરિચય આપું કે એની અંદર ખેડૂત મિત્રો બધા જંતુનાશક ફૂગનાશક દવા તો વેચતા જ હોય, પણ નિલેશભાઈની જે ખાસિયત છે કે જે માઇક્રોન્યુટ્રનનું સારું એવું નોલેજ ધરાવે છે અને ખેડૂતોને વારંવાર માઇક્રોન્યુટ્રન્સના ઉપયોગ કરીને એને સારા એવા પરિણામ પણ મળેલા છે. તો માસ્ટરપીસ શ્રેણી જે નેક્સસની છે એ નિલેશભાઈ શું કહેવા માંગે છે અને એનો શું અભિપ્રાય છે એ આપણે નિલેશભાઈ પાસેથી લેવું. રામ રામ નિલેશભાઈ. રામ રામ, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર સાહેબ કેતનભાઈ. નિલેશભાઈ, આ શ્રેણી જે નેક્સસ લઈ આવ્યું છે તો એ તમને શું કેવી લાગી અને એના વિશે તમે ખેડૂતોને માહિતી આપો. સૌપ્રથમ તો મારા બધાય ખેડૂત મિત્રોને જય બલરામ. ખેડૂત મિત્રો, હવે આપણું નવું વર્ષ ચાલુ થાય છે. આ જે ચોમાસું સિઝનથી આપણે શરૂઆત કરતા હોઈએ તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ શું છે. વૈશ્વિક પરિસ્થિતિ કહેવાના અભિપ્રાયની અંદર જો આપણે કહીએ ભાઈ, તો અત્યારે ખાતરની સૌથી પહેલા શોર્ટેજ છે. ડીઝલ છે, ખાતર છે, આવું બધું જે આપણે વિશ્વમાંથી લઈ આવીએ છીએ એની અત્યારે આપણે ભયંકર સાહેબ એક તો શોર્ટેજ અનુભવીએ. તો ખાતર છે એ આ વર્ષે બધા ખેડૂતોને બધી જાતનું બધું જેટલું જોઈએ એટલું મળી નથી શકતું. તો વસ્તુ આપણે કઈ વાવણી તો બંધ નથી કરી દેવાતી. તો આ વર્ષે આપણે ગર્વ લીધા જેવી બાબત છે કે આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી કંપનીઓ અને સ્વદેશી વસ્તુ વાપરવા ઉપર એને બહુ ભાર દીધો છે. તો એની અંદર આપણે બધા એમાં ખાસ કરીને આપણા ગુજરાતના ગુજરાતીઓ તો ગર્વ લેવા જેવી બાબત છે કે નેક્સસ ન્યુટ્રીક્રોપ લિમિટેડ જે લિમિટેડ કંપની છે એ આપણા ગુજરાત રાજ્યની છે અને ભારત દેશની અંદર આખા ભારતમાં એ લોકો માઇક્રોન્યુટ્રન એટલે કે જે આપણે સૂક્ષ્મ તત્વો છે, ખાતર છે, એનો ધંધો કરે છે અને એ બધા આપણે જાણતા જશું. પણ એમાંય ખાસ કરીને જો આપણે વાત કરવાની છે ને ભાઈ, એ આજે એવી સિરીઝ લઈ આવ્યા છે જે માઇક્રોન્યુટ્રનની અંદર મિક્સર વાળી જે ફોલિયર સ્પ્રે એટલે કે આપણે પંપમાં નાખીએ અને ઉપરથી છાંટી શકીએ, કોઈ આપણે વેજીટેબલ કરતા હોય તો ટપકમાં આપી શકીએ, એવી એક નવી એને સિરીઝ બહાર પડી છે માસ્ટરપીસ સિરીઝ. તો માસ્ટરપીસ સિરીઝમાં સાહેબે આ બધા જે અમને ગ્રેડ બતાવ્યા ને ભાઈ, એ જોતા અત્યારે એટલું આમ આપણે મજા આવે છે કે ખરેખર આ જો પ્રકારની વસ્તુ છે ને અને આ રિઝલ્ટ જે આપવાની છે ને એ આપણે કોઈ બિલીવ નહીં કર્યો ને એવા આપવાના છે. કારણ કે એવા કોમ્બિનેશન એમ કે ભાઈ જનરલ આપણે જો વાત કરીએ તો હું આજે આપણું જામખંભાળિયા બારાડી વિસ્તારમાં આપણે અત્યારે આપણી દુકાન છે, તો અહીંયા અમને ગ્રાઉન્ડનટ સ્પેશિયલ એને એક ગ્રેડ આપ્યો છે. જો આ તમે આખો ગ્રેડ જોઈ શકો બરાબર, ગ્રાઉન્ડનટ સ્પેશિયલ એમ એટલે કે મગફળીની અંદર જે પણ એનપીકે ને લગતા ખાતર અને જે એને તત્વ જોઈને એને લગતો આ ગ્રેડ આપ્યો ને એવો સરસ ગ્રેડ આપ્યો છે. કે પહેલામાં પહેલો ગ્રેડ તો કે નાઇટ્રોજન 0. આપણે બધાને ખબર છે કે મગફળીને કે કઠોળ પાકની અંદર એટલે કે જે સોયાબીન છે કે એવા પાકની અંદર નાઇટ્રોજન નથી જોતું બરાબર. તો કંપનીનું આ ગ્રેડ એવો છે કે આમાં નાઇટ્રોજન 0 થઈ ગયો એટલે મારી તમારી બધેની ઘણી બધી સમસ્યા દૂર થઈ. કારણ કે એવો ગ્રેડ અત્યાર સુધી આપણે નહોતો હતો, બધેમાં નાઇટ્રોજન ઓછા પ્રમાણમાં આવે બરાબર. હવે આપણે ખરેખર નાઇટ્રોજન જોતો નથી. શું કામ નથી જોતો કે ભાઈ આપણે મગફળીની વધ કાપવાની દવા મારીને આપણે ગોબા ઉપાડી દઈએ, એવડી વધ થઈ જાય બરાબર. અને આની અંદર ભાઈ એવો એને ગ્રેડ આપ્યો કે 15% ફોસ્ફરસ, 30% પોટાશ. હવે આપણે બધા જાણીએ છીએ આપણા વિસ્તારમાં પોટાશ છે એ બહુ ખેડૂતો વાપરતા જ નથી બરાબર. તો આની અંદર પાયામાં તો વાપરતા જ નથી. તો આની અંદર 15% એને ફોસ્ફરસ, 30% પોટાશ, 6% સલ્ફર, 2% કેલ્શિયમ અને બીજા ટ્રેસ એલિમેન્ટ. ટ્રેસ એલિમેન્ટ મિત્રો ખાસ અહીંયા જાણવા જેવી વસ્તુ છે. આ શબ્દ આવે એટલે આપણા ખેડૂતભાઈને બિચારાને ન ખબર પડતી હોય, ઘણા બધા જે આપણા રૂઢિગત કરતા હોય. ટ્રેસ એલિમેન્ટ એટલે કે આપણે બધા તમને ખબર હોય તો ક્યારેક તડકામાં હોય તો થાકી જાય પછી આમ ટાઢું પાણી પી, વરિયાળી વાળો શરબત પીને આ એમ કઈ, તો આપણે ટ્રેસ એટલે કે થાક. તો આવો ને આવો છોડવા નહીં હોય બરાબર ને સાહેબ, કે ભાઈ જયારે છોડવો ફ્લાવરિંગ લેતો હોય ત્યારે એને સમસ્યા હોય કે આ પ્રકારનું જે ટ્રેસ હોય એને ઈ દૂર કરવા માટે ટ્રેસ એલિમેન્ટ છે. તો એક આ એને માસ્ટરપીસમાં ગ્રાઉન્ડનટ અને પલ્સી સ્પેશિયલ બહુ સરસ ગ્રેડ આપ્યો. પછી એક એનો ગ્રેડ આવ્યો છે આમાં ફ્લાવરિંગ સ્પેશિયલ. હવે આપણે બધા જાણીએ કે આપણે પછી ના હોય એટલે આપણે શું કરતા હોય, ફાલ આવે તો 052 એક જ આપણા મગજમાં છે કે 12 આ બે જ ફિલ્મ ચડેલી હોય, પછી એમાં પછી કઈ બીજું નાખતા કરતા હોતા નથી. તો અત્યારે એવો ગ્રેડ આપ્યો 5, 38, 12, 2, 2
પ્લસ ટ્રેસ એલિમેન્ટ એટલે ફ્લાવરિંગ આવતું હોય તેથી તમે હોર્મોન્સ ને લગતી દવા કોઈ પણ વાપરતા હો, આપણે જેમ કે આપણે ફૂલદાની વપરાવીએ તો ઈ ના વસ્તુ વાપરીએ તો અફલાધૂન રિઝલ્ટ આવી જાય, કારણ કે ઓલો હોર્મોન્સ વાપરીએ આપણે ખોરાક દેતા ન હોય એટલે થાય કેવું સાહેબ, છોડ થાકી જાય. બરાબર, હોર્મોન્સ આપો એટલે છોડ ઉત્તેજિત થાય, ઉત્તેજિત થાય છોડ ગાભમાં આવે, પણ એને સામે પોષણ ના મળે એટલે છોડ તમારો થાકી જાય. તો આવો એક સરસ મજાનો માસ્ટરપીસ કરીને આ જે ફ્લાવરિંગ સ્પેશિયલ ગ્રેડ આવ્યો ને એ બહુ ઉત્તમ છે, મને તો આ બહુ ગમ્યું ભાઈ. અને બીજી વસ્તુ કે ભાઈ જે મરચી પકવતા અમારે અહીંયા ભાણવરમાં ને સાહેબ મરચી થાય, પાસ્તર છે, ભાણવરની આજુબાજુનો વિસ્તાર, ખંભાળિયાનો વિસ્તાર છે, તો એની અંદર ભાઈ મરચી વાળાને છે ને બહુ મજા આવી જાય ને એવો આ ગ્રેડ છે ભાઈ. માસ્ટરપીસ ની અંદર ચીલી સ્પેશિયલ છે આ ગ્રેડ. આનો ગ્રેડ તો તમે જો 7, 21, 14, 3, 2, 2 પ્લસ ટ્રેસ એલિમેન્ટ. ટ્રેસ એલિમેન્ટમાં ઝીંક, બોરોન, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ બધી પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આની અંદર એડ છે. એટલે મરચીને જે પણ માની લો કે પાન પીળું પડવું ને આમાં, કારણ કે મેગ્નેશિયમ છે, તડકો લાગે, ચાંદી પડતી હોય મરચાના સાઈડમાં, તમને ખબર તડકો લાગે એટલે ચાંદી પડતી હોય, તો આમાં કોપરનો ભાગ છે એટલે એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી થઈ જાય. સલ્ફરનો ભાગ છે, પીળાશ હોય તો દૂર થઈ જાય. પોટાશનો ભાગ છે, પાન આપડા હોય કિનારી બળતી હોય દૂર થઈ જાય. 21% ફોસ્ફરસ એટલે કે નવું ફ્લાવરિંગ હોય, રિપ્રોડક્ટિવિટીમાં ફાયદો કરે, ને 7% નાઇટ્રોજન એટલે નવી કુકડ આવવામાં ફાયદો કરે ભાઈ. ખરેખરના ગજબના ગ્રેડ આપ્યા છે કંપનીએ, જે ખરેખર ધન્યવાદને પાત્ર છે. કે આના જે માલિક છે ને તું ખાસ ઓળખું છું ભાઈ, ખેડૂત લક્ષી એટલે કઈ ઘટે નહીં, બરાબર, અને સતત ખેડૂતનું વિચારતા હોય, અને પાછા એ કોઈ એવા હાઈફાઈ નહીં કે 80 રૂપિયા 100 રૂપિયાનો પંપ થાય. બધા લિમિટેડ રેન્જ 50 રૂપિયાની અંદરના બધા કોસ્ટિંગ વાળા છે. પછી જો જાર મકાઈ કરતા હોય આપણા માલધારી, બરાબર, માલધારી ભાઈને ખાસ મજા આવી જાય એવો આ મકાઈ અને જુવાર માટેનો માસ્ટરપીસ મેચ સ્પેશિયલ ગ્રેડ છે. 15, 15, 10, 2, 0, 2 પ્લસ ટ્રેસ એલિમેન્ટ. એટલે ખરેખર ઈ સિવાયના ઘણા બધા ગ્રેડ અહીંયા આપ્યા છે, એ લોકોએ પાક વાઇઝ આપ્યા છે, પણ આ આપણા વિસ્તારમાં જરૂર પડે એવા ગ્રેડ છે અને ઉત્તમ રીતે રિઝલ્ટ આપતા હોય એ પ્રકારના ગ્રેડ છે. તમને ખબર છે અત્યારે સોડિયમ બેઝ ગ્રેડ ઘણા બધા આવે છે. આપણે અત્યારે 05234 12 ને 0050 છેલ્લા 2-3 વર્ષમાં ખેડૂતમાં ઘણી અવેરનેસ આવી, પણ એમાં ઘણા બધાને એવા વાંધા આવે કે ભાઈ સસ્તા ગ્રેડ લઈ આવે પછી ઓગ્રેડ ની પાણીમાં એમની પડ્યા ગયો, ખાંડની જેમ ઓગરે નહીં, કાયદેસર એમને પડ્યા ગયો, બરાબર. પછી ઈ ખેડૂત છાંટે ને ભાઈ એટલે પાંદડા બરી જવા અને ટપકી પડી જાવી ને એવા ઘણા પ્રશ્ન આવે. તો આ પ્રકારના અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીથી બનેલા છે ને આ ગ્રેડ બધા વાપરવા છે. પછી જો આ કોઈ કાકડી વાવતા હોય, વેલાવાળા શાકભાજી વાવતા હોય, એના માટેનો આ બહુ સરસ કુકુંબર સ્પેશિયલ છે. પછી ખાલી વધ જોતી હોય કોઈ પાકમાં તો એનો ગ્રેડ છે. પછી લસણ અને ડુંગળી પકવતા હોય ખેડૂત, એના માટેનો આ સ્પેશિયલ ગ્રેડ છે, બરાબર. હવે આ તમને બધાને એમ થાય કે આ તો બધા નામ આપી દીધા. સ્પેશિયલ ગ્રેડ એટલે હું સ્પેશિયલ ગ્રેડ એટલે મિત્રો એવું હોય, દરેક પાકને દરેક તત્વ સપ્રમાણમાં જરૂર ના હોય. હવે મારે આમાં તાલ પડતી હોય વિટામિન B12 ઘટતું હોય, બરાબર, જેને માળ ઠાવકો હોય ન ઘટતું હોય તો આ વિષય બધો આ પ્રકારનો હોય કે આમાં ટકાવારીનો ફેરફાર કરેલો છે. આમાં તમને વિડીયોમાં આવતા ન દેખાય, પણ આમાં બધાયમાં અલગ અલગ ટકાવારી કંપનીએ મેનેજ કરેલી છે. અને આ બધાથી ફાયદો શું થાય કે તમે એક ટીપું તમારું જ્યાં પડ્યું ત્યાં આ બધાય તત્વ સપ્રમાણમાં પડ્યા હોય. એવું ના હોય આપણે એમ કહીએ કે તો હું ઓલોય નાખું છું ને આ નાખું છું, એ બધાય નાખતા જ હોય, પણ આનું જ્યારે તમે પંપમાં નાખીને છંટકાવ કરો એટલે પાન ઉપર સાહેબ ટીપું પડ્યું ત્યાં બધે બધા ગ્રેડ સપ્રમાણમાં જે લખ્યા છે એ પ્રમાણમાં હાજર. તો આ એક સરસ એવી સાહેબ બહુ મજા આવી. તમે આ જે માહિતી આપણે ખેડૂતોને આપી અને વસ્તુ બહુ સારી લઈ આવ્યા છો. આપણા ખેડૂતો માટે આ ખરેખર ભવિષ્યમાં આવનાર ભવિષ્યમાં કામ લાગે એવું છે. અને ગર્વની બાબત એ છે કે આજના શોર્ટેજના ટાઈમની અંદર જો સ્વદેશી કંપનીઓ એટલે કાંઈ આમાં આવે ના આવે એવો કાંઈ પ્રશ્ન ના આવે, આમાં હોય માલે, બરાબર. તો આવતા આપણા ભવિષ્યની આવનારી જે આપણી સિઝન છે એમાં બધા ગ્રેડ તમે ખેડૂત મિત્રો ઉપયોગ કરો એવી મારી તમને બધાને ખાસ વિનંતી છે. આવા વિડીયો આપણે ઘણી વખત મૂકતા હોય છે આપણી ચેનલમાં, તો આપણી ચેનલને તમે ખાસ એક તો સબસ્ક્રાઇબ કરીને રાખજો ભાઈ. અને જ્યારે ત્યારે તમે ફ્રી થાવ તો કોઈ હેતુ મિત્ર ભાઈબંધ દોસ્તાર હોય ને ભલામણ કરતી રહેવી, એટલે આવા કોઈ વિડીયો આવે તો તમે મોકલી શકીએ, બરાબર. તો આ વિડીયોના માધ્યમથી આટલું જ. આપ સર્વે અમારી સાથે જોડાયેલા રહ્યા અને વિડીયો અંત સુધી જોયો એના બદલ આપ સર્વે ખેડૂત મિત્રોનો દિલથી હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. જય બલરામ. આવી ગયું.